ચાલી ચાલી ન કમશો તાજો વાઢા વાઢા કહે સબ કોઈ એ પસે બળવા વાળા તો સદાય બળતા જ રહેશે આ રૂડાબાનું હવે હગું થઈને જ રહેશે બળવા વાળા તો સદાય બળતા ચેન્ટ્રીની પથારી ફેરવી અલ્યા પણ બટકા શું છે ચંપુડા વસે આઈને ટબકા પ્રો પણ હારા ગીત ગાતો હોય ને મે આ તો આપણે તે તમારો ઘઘેણું હવે નક્કી થઈ ગયું છે અલ્યા ઘઘેણું નક્કી થઈ ગયું છે અને હમણે મારા ઘરે સોને ઉલી ડોશી પાણીએ ભરતી છે તને નહીં ખબર હાસી વાત છે ચિયા ગામના કોશીરીએ તને કીધું કે મારો ઘઘેણું નક્કી થઈ ગયું છે ઈ તો બા ઓલા હડમતા કીધું છે ઓહ મારો હારો તેમાં હડમ તો આ મારો હારો તેમાં મારો થઈને જ મારો ભવ બગાડે છે બોલ આ તાઈ આપ કાઢો વડો માવ હાહગમ મને માવા આયો વડાને ઓકાત શું મને મારે હે મને શું મારે હે મરલને મારે હાવ હું હાવ જ મારા બોડી નહીં પણ હું અંદરથી સ્ટ્રોંગ હું સ્ટ્રોંગ વોટને તો આમ કરો થોડી હેડે થોડી લ્યા વોટને ફાટી રે બાપની છે બાબા હા હું તમારે ભવ નથી બગાડ્યો તો શું કર્યું છે તો કો બધાને કેમ તો પડે જ ને આખા ગામને કરવા જાતો હોય એટલે ઢોલ વગાડીને કહેવાનું એમ ને ઢોલ વગાડીને નહીં લે એમને ફોન કરાય બધાને કેમ તો પડે ને કઈ ના એકલા સના ઘઘેણું કરાય હવે એમાં એવું છે કે અમુક માણસ મારા વિરોધી માણસ છે ઈરે મારા હારા તેમાં ખહુરિયા છે ને જઈને હાગુ તોડાવી નાખે છે અલ્યા ચોક ઈયા જઈને સડાવા કરે અને પછી વળે મારું નેટ હાગુ શું છે અને વળે મારું હાગુ પછી ના થાય નારું તૂટી જાય એટલા માટે હું કોઈને કહેતો નહીં અત્યારે આપણા પડસાયાથી બિયાવું પડે બટકા તને કહી જો ખબર ના હોય પાસે હા કોપાઈન ગામ શેલો કેસે ની ના વતડાય ગામ નામ ના એમ કહેવાય એમને એમ કહેવાય કે ઘરવા જાવું છે એમ ને હા હવે ટણપા તેમાં ઉલ્યા ભાવના દશમન તને કઈ ખબર પડે છે ખરી અલ્યા દશમન હોય દશમન ઈરાઈ તો ગમે ત્યાંથી ગોતી લે ભોમાં ડાટા ને તોય ખોદીને કાઢે એવા દશમન છે મારે તો પણ હેરુડવા હા કો ભોમાં ડોશી ડાટા તો ડોશી મરી ના જાય મગજ છટકલ છે તારું બાપની શોગન ચાક હારે દવાખાનામાં છે ને મગજનો શોટ અલાય શોટ તો તારું મગજ ઠકાણે આવે ઉલ્યા ભવના દશમન ડોશીને નથી દાટવાની વાતને દાટવાની છે વાત નક્કી વેચની દાટવી તો વાયરો આવે એમ હેડે વરી ઉડી જાય વાહ ભડના દીકરા વાહ તારું તો કોઈ મગજ છે હે આજકાલ તો જબર બગડ્યો છે નેહાળે જાતો નથી એટલે હે ગામના છોકરા ભેગા રખડી પછી મારું હારું તેમાં બગડવાનું હે ફાડજો તેલ લેવા બાબા બીજી વાત કર આ વિવાહ ગાળો આવી ગયો બધાના લગ્ન થાય રે વાંઢા રખડતા હતા અહીંયાના લગ્ન થવા માંડ્યા પણ મારા નહીં કારણ કે ગામમાં આપણી સાપ ખોરી પડી ગઈ એટલે પછી લગ્ન ગાતું નથી અને પણ લગ્નના છાટામાં પણ મારા ગામમાં ચાહે કેવું ગાતો હોય ભાઈ જોવા તો કેવું ગાતો હોય એ પેલો ભગલો પૈણ્યો ફૂયો પૈણ્યો ભલો કમશો ફરે આ દારૂડિયો બલી ફરે રૂડિયાનો કે હગો સારો રૂડિયાનું નામ નહીં લેવાનું હવે એટલે હું વાટો મારો શું ભાઈ કોક તો મારો મેળ પાડો તંબુરામાં મેળ પડે આબરૂ ઉપર તો પઠાવી ફેરીને બેઠા હવે ચો હગું આગું થશે નહીં સાહેબ પણ કોઈ ચિંતા કરવાની જરૂર છે જ નહીં ચિંતા કરવાની જરૂર છે જ નહીં બાપાની હતી એટલે ભલે ટાળીને બેઠા શું બેટા અમારા ભાઈએ શું લઈ જશે ભાગ ભૈયાના છોકરાએ શું લઈ જશે ભલે વાંઢો મારી જઈશ પણ જમીન બધી ટાળી દીધી એટલે આપણે કોઈ ટેન્શન છે નહીં કોઈ ટેન્શન હાટો હવે આ બાજુ જાઉં હે હવે ચક પડ્યા રહેશે ને ચક રોટલા બોટલા ખાશે કોઈ હાલે તો નકા દાળ પીને પડ્યા તો રહેશે હાલો સમય સમજા કે ઓલા બખ્તર પહેરી લેવા પડે અને આમાં સૌદી સેવાની એનું ઉડાડી પર લેવા પડે એટલે શું તું મને સૌદીશિયો ધારે છે મને ઉલ્યા ભવના દશમન તું એક મિનિટ તને હું સૌદીશિયો તો ધારું છું પણ તારા આગળ મારું કઈ ના આવે શું હમણાં ખસર થાય છે છે તો હું આવું જો છું કમશો આવે રોક નહીં કમશો ચા કન છે કમશો આમ મારા ક્ષેત્રની વાડી ઓલી ફાજ લેહરો બે હારું હા અલ્યા મારા હારા એ જારે પાતા નહીં પછી વાડે ફાંફા મારતા હોય હું તને શું કહું છું હા
તારે છે ને હવે તને વાતની ખબર પડી ગઈ છે ને તું હારો માણસ છે એટલે મેં તને કહી દીધું છે, પણ જો તે ચાય બીજે દિન ગામમાં કીધું અને મારું આ ઘઘેણાની વાત ઉડી ગઈ તો પછી સમજી લેવાનું મારા બાપની સોગન ને મારા સાંદરા પાડાની સોગન, મારી માની સોગન ને મારી બોનની સોગન ને મારા ભાઈની સોગન, બધાની સોગન ખાઈને કહું તો તને મારા હારા તેમાં પછી ઉડાડતા છે ને મને વાર નહીં લાગે એમ કહીજો. એટલે વાર તો લાગશે, હા પણ તે સતી ઉડાડી ગયો તો એટલે તારે જઈને બધાને કહેવાનું છે, આખા ગામમાં તારે જઈને પંચાયત કરવાની છે, એટલે કરવાની જ છે એમ છે ને. હા એમ જ છે. ઓહ તારું ભલું થાય તારું મારા હારા તેમાં તને તો મેં કઈ ખોટું કર્યું. એ મારો ભાઈ હું તારા સામે હાથ જોડું છું, એ તું કોઈને કહેતો નહીં કે એક શાયરી ભાઈ વાંઢા વાંઢા કહે સબ કોઈ નહીં જાણતા કોઈ વાંઢા કી રીતા નહીં ભાઈ અમારે જડતી છોકરીયા નહીં જડતી ન કે પછી આમે નારા વાંઢા. શાયરીમાં તો કોઈ ઠકાણા નહીં તો મારામાં છે ઠકાણા હોય. મામાં કોઈ ઠકાણા નહીં, શાયરીમાં ઠકાણા નહીં. આબરૂ ઉપર પાણી ફેરીને બેઠા, આબરૂ કોઈ નહીં. આ ઓલું ગીત નહીં નામે કિસી का न कोई मेरा ત્યાં કોઈ જિંદગી થઈ ગઈ બાપની છે, કોઈ ગમ નહીં કોઈ રમ નહીં, નહીં સોરી રમ है लेकिन गम नहीं. હવે 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 कोई भी नहीं कहेगा, कोई भी नहीं कहेगा कि मैं कैसा हूँ. सब जानते हैं, सबको पता है मैं कैसा. कोई बात नहीं, चलो खरे कोक ना रोटला खा. એ રૂડાબા, હા વા બટકા સાલા ઝુકેગા નહીં, તમારું તમે હગો હા ઉડાડીને જ રહીશ. એટલે આ પુષ્પાની વહુ જમ તને હાથ કેમ ઝુકાડતા આવડે છે? અલે વાહ, હવે ઈ હું તને શું કહું છું, હું તારા સામે બે હાથ જોડીને વિનંતી કરું છું, આઈ એમ બિલીવ મેરી, એટલે કે મારો મતલબ કે સોરી, પણ તારે છે ને હવે આ કોઈ ગામમાં જઈને પડે કોઈને કહેવાની જરૂર નહીં. લે મડ મારું 80 વર્ષે મારું ઘઘેણો થાયરું છે, 5 વખત નપાસ થયો છું ઘઘેણામાં, અને હવે મારો મડ ઘઘેણો થાયરું છે, શોકમ કોકનું ઘર ભગાવે છે. તમે ચા ઘરની વાત કરો છો, તમારા પેલા છોકરાને તો પરણાવો ને તમારો ઘઘાણો કરતા કરતા. અલ્યા મારા છોકરા હડમતાને હું ભાદરો પાણાઈ ગયું, પણ હારી કન્યા તો હવી જુએ ને. અમે બે કામ ભેગા કરાશા, મારા હારથી ડોશીએ ગોતો છું અને હડમતા હારું થઈને એક બાયડી હારામ હારી ગોતો છું. આ બે કામ અમે ભેગા કરાશા. હડમતાની બાયડી તો ના જડી પણ મારી ડોશી જડી ગઈ, એટલે મેં ફાઇનલ મારું ઘઘેણું કરી લાશે. અને હવે તને કહું છું ઓલા ભવના દશમન તું કોકના ઘરે જઈને પંચાયત કરીને પછી મારો હાગુ પણ ઉડાડવાની વાત ના કરતો, નકર તને ઉપાડતા વાર નહીં લાગે. શું એ રૂડાબા, હા હું શું કહું છું, શું કહેશે? કોઈ 80 વર્ષની ડોશી તો હડમતાને લગાડી ગયો, જોઈન્ટ કરી ગયો ટ્રેક્ટર ને, તેમ આપણે ટોલનું જોઈન્ટ કરાશે એમ. આ બાર ભાઈ જિંદગી છે, જિંદગી નથી ઇન્સ્ટાગ્રામ ની સ્ટોરી કે મેન્શન કરા પડી. કેમ? તો આ હવે ડોશીના પોડા ઓછો દીબવાનો હોય, મારે ઓછો દીબવાનો હોય. હડમતાની જિંદગી ઘણી હોય, હડમતો હજી કેમ મરી જાય એવો થયો છે, હું તો મરી જાય એવો થઈ ગયો છું. હડમતાની જિંદગી ઘણી હોય ને એની મને વસાતા ડોશી ટપકે પડી તો પછી હડમતાને શું કરવાનું? આખો રંડાઈ જાય, રંડાઈ કઈ છું બાપની શું એ રૂડાબા, હા કો તમે મરી જાય એવા છો હા તો પેલું તમે તો ઘેણમાં તો શું કામ કરાવવા? આમ તો ખરસ એટલે હા આમ તો ખર્ચ નહીં. મેં એક મહારાજ કને જોવરાયું હતું કે તમારા છોકરાને દેખાયો એવી હોતી આડે છે, એવી હોતી આડે છે ને કે તારે તમારી ઉંમરનો હડમતો થશે, તારે તમારા છોકરાનો ઘેણું થશે, એ 75 વર્ષની ડોશી મળશે અને બાયડી તો એને મળશે નહીં. તો પછી મેં લાંબો વિચાર કરી અને મેં એવું પછી વિચાર્યું મગજમાં રાતના પડ્યા 2 વાગે કે મારું હારું તેમાં જો હડમતાને ઘંટો થશે ત્યારે ડોશી મળશે. તો અત્યારે આમ હવે હા અમે હું મારા હાથે રોટલા ઘડીને ખવડાવું છું મારા હારાને, તો એના કરતા હારી ચોક ડોશી મળે પડી તો હું લાવું પડી એમ પૂછું. એટલે પછી અમારા રોટલા ઘડવાનું, લુગડા ધોરાવાનું, ખવડાવવાનું બધું તેમાં મેં ડોશી ગોતી છે, તેમાં હું ઘરવાનું કરું રહ્યો છું. પણ તમારા જેવા શબ્દી છે જ નબ્બા જે છે એમ તો તમે હાથે લુગડા ધુઓ છે તો તને નહીં ખબર? ના મને તો નતું, તમે કોક ઓલે ગામની ડોશી લાવતા હશો મજૂરીએ. અત્યારે કોણ આવે છે? અલ્યા ડોશી ખાલી એમથી તાકે ને તોય વેમાય છે મારા ઉપર. તો કોક ગામની ડોશી મારા સામે તાકે ને તોય વેમાય છે. ગામના માણસો મારે ઘરે કોણ આવે? તું આયપ્રો એન બાત કરે. હું મારા વહુને એમ તો લાવીને તમારે અહીં રાખો તો મને મહિને 5000 રૂપિયા આલજો. તું જા દે મારો ભાઈ તો જા. એ બસ અરે ઓય પીધું મારા હારા તેમાં. મને એવું લાગે છે કે આ બટકો બગડી ગયેલો છે ને મારે હાગઈ થવા જ નહીં દે બાપની શોગન. હેડો મોય જો ઘર હામો. આ રૂડાબાનું તો છે ને હું હગું હા તોડાઈ ન જ રહીશ. મારા બાપની સોગન બસ હું
ચાલી ચાલી ચાલીને હું રે થાચો હે ચાલી ચાલીને કમશો થાચો કાળી ચાલી ચાલીને કમશો થાચો હે કમશાનું ચાલેલું મજરે ના આયુ રે હો કાળશા તારી હે મને માયા લાજી હે આ કમશાનું ચાલેલું મજરે ના આયુ રે હો કાળશા તારી તારી આ તો બધા કલાકાર જ થઈ ગયા છે કાક સ્ટુડિયો જોતો કાક ઇન્સ્ટા ઇન્સ્ટા કાક વિડિયો લાખો ફેમસ થો આ તો ખાલી મનોરંજન માટે ગીત ગાઉં છું બાકી મને કોઈ કલાકાર બલાકાર બનવાનું શોખ નહીં માર ભાઈ અને તું છે વચ્ચેનો કોઈ કણ ટપચી પડ્યો મોએ ટબકું જ ના ચમના ટબકું કોશિરિયામાં કોશિરિયો કમશો કમશો કોશી તો 100% અને કોશેર પણ કરવાની બાપની શોગન જરૂર પડી મારી એટલા માટે આયો નકે તો હું હડીને મરી જઉં તો બાપની શોગન કોઈ દડે તમે આટો મારો એમ સો નહીં શું કોશેર પણ કરવાના છે બટકા કમશે હા મો શું કહું શું કહેશે તું મોએ કોશિર પણ ઈ કરવા આવ્યો છું હા કે રૂડાબાની હે ને લગન ને ઓલો લગન શું કા ઘણા કરવાનું બધું તૈયાર થઈ ગયું છે શું વાત કરે છે તું તારે ખબર કે બધું તૈયાર થઈ ગયું છે અલ્યા કોશેરિયામાં ખાલી હે ને કન્યા ઘરે લાવવાની છે એટલે કન્યાની ડોશી લાવવાની છે આઈ ડોશી તો કોશેરિયામાં કોશેરિયો હોય તો આ કમશો કોશી સાંભળ મારો ડાયલોગ સંભળાવું નવો છે રેડી હા કમશો કોશી નામ છે મારું કોશેર પણ કરવા ઈ કામ છે મારું સારું લાગે તો મને હા કહેજે નકે પછી ના કહેજે હા ઈ તો હારું છે આપણે બે અમે કોશિરિયા છે હા તો પછી હું તને શું કહું છું હા. હવે રૂડોબા ઘઘરી નાયકન ઘર સુધી પોકે એની પેલા હું છે ને અલ્યા યાન ઉડાડવાના નથી ને યાનો કઘેડો કરવા જાહેરાની યાનો બૂસ મારવાનું છે ફટા એટલે કે ગરબા નહીં દેવાના ને એની મોર આપણી ને એટલે કે બૂસ મારી લેવાનો છે સામે જઈને એમ કહેવાનું છે કે રૂડિયો નહીં હારો એમ આઈ એમ કે દારૂડિયો છે અને બધું તો ગપ્પા ઠોકવાના ઈ આઈ એમ હું તો આમ સમજતો હતો કીધું મારો હારો તેમાં ઘઘરી ના આવતા ને વસન ઢીસડમ જીમ સાતીમાં ગોળિયા ઉતારી જો હું તો એમ સમજતો આમને આપણે ખાઈ બૂસ મારવાનું છે પણ આ રૂડિયો મરી જશે તો આપણા ઘરે કોણ પૈણવા હેણવા આવશે હડમ તો તારે ઓલો પોહલી એ હાસકે ઈ કે દુખી હે તારું ભયા ઠકાણે હોય છે કે નહીં હોતો મારા હારા તેમાં ઝાર આવે તાર તું ઓધે નો અધી વાત આ તો થોડું બીપી લો થાય ને એના લીધે યાર ગુરુ આવે તો ઝાર આવે તાર મારા હારા તેમાં કાંક નું કાંક વધુ કરે છે એટલે તને પહેલા પ્રથમ બોલતા આવડે છે કે આવડતું જ નથી મારા હારું ઉલા ભાવના દશમન તે તો પણ જીવ લીધો છે તારે આવી વાતો લઈને આવવું તો મારા કન હરખે હરખો બોલવું નકર પછી ખોટી રીતને પથારી ના ફેરવી મારા એમ ખોટી રીતને પથારી ના ફેરવી તારે તમે તો ઓલો દારૂડિયા માં આહરા તમે ગીત ગાય તમે ગીત ગાય બધા તમે કલાકાર જ છો અલ્યા ભાઈ કલાકાર તો બનવું પડે સમય સંજોગે છે ને બક્ષર પેરમાં પડે બક્ષર એ બક્ષર ની વાવું હવે કાલા તો સ્ટુડિયો માં તો જા ગીત ગાવા હાથ થઈને હા ઈ હું જાઉં મારે જાવું છે ને તો હું જઈશ નકા તારે કશું નહીં જોવાનું તું હેડ તું થાને ભાઈ દેખ અને બખ્તર ના કેવરાય તો બગદરો બગદર નહીં બખતર ઈ બધું જે હોય હું કોશેરિયો છો તો હું ગમે તેવું બોલું તમારે કોઈને કાંઈ પણ નહીં વિચારવાનું હેડ તો હા હારે હું જાઉં છું હાસવીન દાવા ને કા માડાવડે એમ ખોટીનો સાડતું જવાનું અલ્યા પૈસા ને આથી મારો હાર તેમાં ઘરોળી દેવું છે બાપની શોગન જે વાત ઉપર સોટી પડે ઈ વાત ઉપર પાછા સોટી જ પડે છે બાપની શોગન વાહ તારી બાપની શોગન પાયણ તો મારો લસકાની માણીને મેકી દીધી શૂટિંગ કરવું પડશે બાપની શોગન એક્શન વાહ જીઓ પોકે છે હાઈટ જોરદાર ચાલી રહી હા જીઓ પોકે છે જીઓ નહીં પોકતો એટલે આમાં મારા લસકાની માં ફડારી મને તો ખબર નહીં હાઈટ મારે ફાઇટિંગ કરવી પડશે એક તો ઉલ્યાઈને પથારી ફેરવી જાય છે મને અલ્યા વરે પાછો આયા કંટાળી ગયો બાપુ છો કે ધોકો લેવા જવું પડશે મારે